કાશીની અંદર ગૌસ્વામી તુલસીદાસજીના આશ્રમમાં એક દંપતી આવે છે. દંપતી કહે છે કે મારે પુત્રનું સુખ છે. તુલસીદાસજી કહે છે ઉભા રહ્યો, હું અંદર જઈને મારા રામને પૂછતા હોઉં. રામને પૂછવા જાય છે. ભક્તો આવ્યા છે. શાસ્ત્રમાં પણ કીધું છે કે ભગવાન રામ તો એમની સાથે વાત કરતા, ગૌસ્વામી તુલસીદાસજી સાથે. તો રામ ના પાડે છે, ના, પુત્રનું સુખ નથી. તુલસીદાસજી બહાર આવીને જે દંપતી હતા પતિ પત્ની એને કહે છે કે નથી, પુત્રનું સુખ નથી. કોઈક બીજા આશ્રમમાં જાય છે, કઈક બહુ મોટા વિદ્વાન અને બહુ તપસ્વીનો આશ્રમ હતો, ત્યાં જઈને એમ કહે છે કે મને પુત્ર નથી. પણ એ જે સાધુ હતા આશ્રમના કહે છે પુત્રવાન ભવઃ. પણ થયું એવું, થોડાક સમયમાં એ ગર્ભવતી બની સ્ત્રી અને 9મે મહિને ઉત્તમ કન્યાને જન્મ આપ્યો, બાળકને જન્મ આપ્યો. તો એ જે દંપતી હતું પતિ પત્ની, એ તુલસીદાસજી પાસે જાય છે, ચાલો કાશીમાં કે દર્શન કરતા આવીએ. તો તુલસીદાસજીને કહે છે કે પ્રભુ તમે તો અમને ના પાડી હતી સ્વામીજી, અમારે ત્યાં સંતાન નહીં થાય. તો તુલસીદાસજી થોડાક દુખી થઈ ગયા, વ્યાકુળ થઈ ગયા. મને તો સાક્ષાત રામ સાથે મેં વાત કરી. અંદર જાય છે, રામને પૂછે કે રામ, આજે હું ભક્ત સામે ખોટો પડ્યો, હું પણ પડ્યો ને તું પણ પડ્યો, શું થયું? તુલસીદાસજીએ કીધું કે તમે તો પુત્રની ના પાડી હતી, પણ આજ તો એને સંતાનનું સુખ મળ્યું. એને ત્યારે રામજી એટલું કહે છે કે તુલસીદાસજી તમે ખાલી મને એટલું પૂછ્યું હતું કે પુત્ર સુખ છે, તો મેં ના પાડી. પણ ઓલા મહારાજજીએ મારી ઉપર ભરોસો મૂકીને કીધું કે જા તને પુત્રવાન ભવ, તને પુત્ર થશે. એ સંન્યાસીનું બળ ઘણી વખત અશક્ય હોય પણ એ શક્ય કરી શકે. શું કામ? કારણ કે ભજનનું બળ છે.